વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ છે। વડોદરાના સાવલીમાં પણ વરસાદ છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। વડોદરામાં વરસાદ છે, ભારે વરસાદ છે, પવન છે, વીજળીના કડાકા ભડાકા છે અને ધોધમાર વરસાદ છે। ત્રણ બાબતો એક સાથે, પવન, વીજળીના કડાકા અને ભારે વરસાદ। રવિ જોડે છે। રવિ, ક્યાં ક્યાં વડોદરામાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે? બિલકુલ જનક વાત કરવામાં આવે તો જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે જ 1 જૂનથી જે કહી શકાય કે વાતાવરણમાં પલટો આવ્યો છે ને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને જે વડોદરાના ગ્રામ્ય વિસ્તાર છે, અલગ અલગ તાલુકાઓ છે, ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યાર પછી અત્યારે ધીમી ધારે થયો છે વરસાદ। જે રીતના વાત કરીએ તો વડોદરા શહેરના સુભાનપુરા, ગોત્રી, વાસણા, સયાજીગંજ, રાવપુરા, ચાર દરવાજા વિસ્તાર, આજરોડ, વાઘરોડ સહિત તમામ વિસ્તારોમાં ખૂબ જ ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો, ધૂળની ડમરીઓ ઉડી, કેટલીક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। એટલું જ નહીં પરંતુ વડોદરાના જે સાવલી તાલુકા છે, ડેસર તાલુકા છે, ડભોઈ, પાદરા આ તમામ જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે અને તેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પરંતુ ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસવાના કારણે અનેક જગ્યાઓ પર વીજળી પણ ગુલ થઈ છે, જેના કારણે લોકોને ગરમીમાં જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે વડોદરા શહેરમાં પણ જે વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે। બિલકુલ બિલકુલ આભાર રવિ। તો આપ જોઈ રહ્યા છો વીજળીના કડાકા ભડાકા સાથે હાલમાં વડોદરામાં વરસાદી માહોલ સર્જાયો છે। પાટનગર